મટે ત્રણતા કાળ કંપે જમ થર થરે ઈ નામનો પરતા તો નિજ સ્વરૂપ જાણ્યા વિના પામ્યો દુઃખયનન સમજાવ્યું તે શરણે નમો સદગુરુ શ્રી ભગવન સદગુરુ મહારાજ। આ જગતની અંદર સંતોએ આ જીવને જગાડવા માટે ખૂબ મહેનત કરી છે। જે મહાપુરુષો આ જગતની અંદર આવ્યા એ બધાએ કોઈના જેવા બનવા માટે નથી કીધું, કોઈએ કોઈને કાંઈ બનાવ્યા નથી, અને બનાવવા માટેનો અગર પ્રયત્ન કર્યો હોત તો કોઈ બની પણ ના શકે। રામ થઈ ગયા, કૃષ્ણ થઈ ગયા, રામાપીર, જે મહાપુરુષો થયા એ બધા આ ધરાધામમાં આવી અને એક જ વસ્તુ કરી, આમાંથી કેમ કરીને આ જીવ જાગે, જગાડવા માટેનો પ્રયત્ન કર્યો છે। સદગુરુના શરણે આપણે ગયા છીએ તો સદગુરુ આપણી અંદર કાંઈ ઉમેરી શકતા નથી, કાંઈ રેડી શકતા નથી। જો રેડી શકતા હોય તો પાપીમાં પાપી જીવ હોય એને પુણ્યશાળી બનાવી શકે, પણ રેડી નથી શકતા। કોઈ પણ શિક્ષક હોય એ બાળકને ભણાવે છે તો એનો મતલબ એવો નથી કે શિક્ષક ઉપરથી કાંઈ રેડી દે છે। એમ સદગુરુના શરણે આપણે ગયા તો સદગુરુએ કાંઈ ઉપરથી આપણને રેડી નથી દીધું, કોઈના જેવું બનાતું નથી, પણ એને એક જ પ્રયત્ન કર્યો કે આ કેમ કરીને આ જીવ જાગે। જો એને જાગૃતિ ઉપર ભાર આપ્યો, તમારી અંદર પડેલું પ્રગટ કર્યું છે, કોઈ નવું અંદર ઉમેર્યું નથી। જો નવું ઉમેરી અને થતું હોય તો છેલ્લા નંબરનો આવતો વિદ્યાર્થી એ શિક્ષક પહેલા નંબરે લાવી શકે। એવી રીતે આપણા જીવનની અંદર સદગુરુએ ખાલી આપણું જીવન જગાડ્યું છે। આપણી પાસે જ વસ્તુ હતી, વસ્તુ કઈ દૂર નહોતી, પોતે પોતાનું જ પ્રગટ કર્યું છે, કોઈ બહારથી લાવીને તમને આપ્યું નથી। તમારા ભીતરમાં દીવો પ્રગટાવ્યો। સદગુરુએ શું કીધું? દિલ ભીતરમાં ભાણ પ્રગટ્યા, શોભા સગળી ભાળી। બરોબર, દિલ ભીતરમાં ભાણ પ્રગટે, ક્યાં પ્રગટે? આ બહાર કદાચ કરોડો સૂર્ય પ્રકાશિત થાય તો એ મને પ્રકાશિત કરી શકે નહીં, કારણ કે તમે સ્વયં પ્રકાશિત છો, તમારી અંદર પ્રકાશ પડ્યો છે। પણ સદગુરુએ એક ચિનગારી આપી દીધી। શું કર્યું? એક ચિનગારી આપી દીધી, એટલે ચિનગારીથી આપણું જીવન જાગી। હવે એ જાગૃતિની અંદર આપણું જીવન રહેવું જોઈએ, એ જાગૃતિમાં આપણું જીવન રહેવું જોઈએ, સતત પલે પલ આપણી જાગૃતિ હોવી જોઈએ। પલે પલ જાગૃતિ ક્યારે રહે? સતત જો પોતાના સ્વરૂપની અંદર, નિશાનની અંદર સુરતા હોય તો જાગૃતિ રહે, નકર જાગૃતિ રહે। આપણે 10 દિવસ કે 15 દિવસનું ભજન કદાચ બંધ થઈ જાય તે આપણી જાગૃતિ લુપ્ત થઈ જાય। જાગ્યા નથી, આપણે જાગ્યા હોય તો આ લુપ્ત થાય નહીં, કારણ કે પલે પલ જાગૃતિ સદગુરુએ આપી છે, સેકન્ડે સેકન્ડે જાગવાનું છે। જેને ભીતરમાં આ દીવો પ્રગટી ગયો, સંતો એને કીધું અપો દીપો ભવ। શું કીધું? તું તારો દીવો બન, તું તારો દીવો પ્રગટ કર। બરોબર છે? સદગુરુ કદાચ આપણને રાત દિવસ આપણી યારે અથાગ પ્રયત્ન કરે છતાં ન જાગે, એનું કારણ એક જ છે, દિલમાં દીવો પ્રગટ્યો નથી। જ્ઞાન રૂપી જ્યારે દીવો પ્રગટી જાય ત્યારે અંધકાર ઓટોમેટિક વયો જાય, અને કાઢવા જવો પડે નહીં। આપણા જીવનમાંથી અંધકાર નથી જતો, એનું કારણ એક જ છે, ભીતરમાં દીવો પ્રગટાયો નથી। આ બહારથી આપણને લાગ્યું છે, પણ સુરતા ક્યાં રમે છે? જગતના વ્યવહારોની અંદર। આ ઘડીએ વાત થઈ કે સુરતા સુહાગણ સુંદરી આજ ઉડી આસમાન, વાલા ભરતારને ભેટવા છોડ્યા દુનિયાના તોફાન। દુનિયાના તોફાનમાં રખડે।
સુરતા મૂળ મુકામે ગઈ નથી. જો મૂળ મુકામે જાય તો જીવન જાગી જાય. અને જેના જેના જીવન જાગ્યા છે એ તો આખા જગત જાણે કે ભાઈ જીવન જાગી ગયું. જેનું જેનું જાગ્યું છે એ આપણે એના ઇતિહાસોની અંદર નામ જોઈએ છીએ. કેમ? જીવન જાગી, પોતાના ભીતરમાં દીવો પ્રગટી ગયો. બહારનું અંજવાળું તમને કાંઈ કામમાં નહીં આવે. બરાબર છે. ધર્મેશ મહારાજ કદાચ ગમે એટલું બોલશે, મહેશ મહારાજ કદાચ ગમે એટલું બોલશે, કે કોઈ પણ સંતો આ જગતની અંદર આવીને ગમે એટલું બોલશે, પણ આપણો દીવો જો આપણે પ્રગટ કરશું તો કામ થશે. પરમાત્મા તો પ્રગટ છે. પરમાત્મા વિનાની કોઈ જગ્યા ખાલી નથી. પરમાત્માને આપણે ગોતવા નીકળ્યા એ જ આપણી મોટામાં મોટી ભૂલ છે. પરમાત્મા તો છે જ, પણ આપણું જીવન જાગ્યું નથી. આપણા દ્રષ્ટિના આવરણો ગયા નથી. જો આ આવરણો હટી જાય તો પરમાત્મા પ્રગટ છે. આ આવરણોની અંદર જ આપણું જીવન ન્યા જ ભમે છે. થોડું આ કરવું પડે, થોડું આ કરવું પડે, થોડું વ્યવહારમાં રહેવું પડે. એ જે થોડું થોડું છે ને એમ કરીને ઓલી સુરતા એમાં ને એમાં જ રેમા કરે છે. સુરતા બહાર આવતી નથી. સુરતા ઉડતી નથી, આસમાને ચડતી નથી. આ તો આસમાને ચડે. સુરતા ક્યાં ચડે? પછી કીધું કે બ્રહ્મને ભેદીને આગળ વધી, ભેદી વિષ્ણુની ગાંઠ, રુદ્રને ભેદીને કૂદી પડી મારી જબર ગુલાટ. બ્રહ્મને ભેદીને આગળ વધી ગઈ, વિષ્ણુને ભેદીને આગળ વધી, બરોબર, શિવને પણ ભેદીને આગળ વધી. આ ત્રણેયને ભેદીને સુરતા આગળ વધે. આપણું જીવન ક્યાં રોકાણું? આ ગુણોની અંદર રોકાણું છે. રજોગુણ, તમોગુણ અને સત્વગુણ. આ ગુણની અંદર આપણું જીવન રોકાણું છે. રજોગુણ છે, તમોગુણ છે, સત્વગુણ છે. આ ત્રણેય ગુણની અંદરથી બહાર નીકળતું જ નથી. આપણે કઈ ગુણગ્રાહી બનવા માટે બેઠા છીએ. ગુણ ગ્રહણ નથી કરવો. તમે જ્યારે તમારા મૂળ નિશાને આવી જાઓ એટલે ગુણ તો ઓટોમેટિક જીવનમાં પ્રગટ થવાના છે. ગુણને પ્રગટ કરવા જશું તો નહીં થાય. સદગુરુના શરણમાં જીવન આવી ગયું એટલે જીવન ઓટોમેટિક સુગંધિત થશે. પણ એના શરણમાં સુરતા રહેવી જોઈએ. એના શરણમાં આપણું જીવન સમર્પણ હોવું જોઈએ. તો આપણું જીવન દીપશે, તો આપણા જીવનની અંદર સુગંધ ફેલાશે. નકર આપણા જીવનમાં કદાચ ગમે એટલા આપણે બહારથી કદાચ ગમે એટલા અંતર સાટીએ ને, પેલા અત્તર આવે એ અત્તર આપણે સાટીએ તો એક દિવસ કે બે દિવસ સુગંધ રહે. પણ જો ભીતરથી સુગંધ પ્રગટી તો એ સુગંધ ક્યારેય જવાની નથી. સદગુરુએ આપણા જીવનમાં ભીતરથી સુગંધ પ્રગટાવી છે. ક્યાં? એ સુગંધ જવાની નથી. પણ ક્યારે? જ્યારે ન્યા આપણે રહીશું તો. નકર ગુણો આપણા જીવનમાં આવવાના નથી. કારણ કે આપણી સુરતા જ મૂળ મુકામે નથી. આપણું જીવન જ સદગુરુના શરણમાં અર્પણ થયું નથી. હવે એકવાર નક્કી થઈ ગયું કે આ તો સદગુરુનું જીવન છે, સદગુરુએ મને સેવા કરવા માટે પાછું આપ્યું છે, આમાં મારું કાંઈ નથી, મારાપણાનો દાવો વયો ગયો, તો પછી આમાં કરતા છતાં આ કરતા છો. તમારે કાંઈ કરવાનું નથી. આ સદગુરુનું છે, તમારું નથી. પણ આ તો ગુરુ મહારાજે સેવા કરવા માટે પાછું આપ્યું છે, પણ આપણે પાછું માલિકી કરી લીધી. શું કર્યું? આપણી માલિકી લાગી ગઈ છે. આ માલિકી જ છોડવાની છે. જો આ માલિકી છૂટી જાય તો એના શરણમાં જ જીવન છે. ભીતરમાં બેઠો સદગુરુ. ક્યાં બેઠો? ભીતરમાં બેઠો. સદગુરુ ક્યાંય બહાર નથી. ગુરુ મારો ન અવતરે, ન ધરે જનની ગર્ભે વાસ. ઉપજે અને વણસે એ બધો માયાનો વિલાસ. આ બધું ઉપજ્યું છે, એ બધું જવાનું છે. જે ઘાટેથી મળ્યું છે એ ઘાટની બલિહારી છે. પણ ભીતરનો સદગુરુ જાગી જાય. શું થાય? ભીતરમાં પ્રકાશ થાય. ભીતરમાં પ્રકાશ થાય ત્યારે ભીતરનો સદગુરુ જાગે અને ઈ આપણને રસ્તો બતાવે. ને ઈ રસ્તે જો આપણું જીવન જાય અને ઈ રસ્તે જો આપણે ચાલવા મળીએ તો આ પંથનો પાર આવે, નકર નો આવે. આ પંથનો પાર નહીં આવે. ભજન વિના પંથનો પાર નહીં આવે. 184 પંથ છે પૂરો, 4 ખાણી ફેરા ફરાવે. આ પંથનો પાર નહીં આવે. ભજન વિના આ પંથનો પાર નહીં આવે. આ પંથનો પાર નહીં આવે. કદાચ ગમે એટલા ભોમિયા લીધા હશે તો આપણે કેટલાય ભોમિયા લઈને નીકળ્યા છે, પણ ભોમિયા કોઈ આપણને તારી શકશે નહીં. ભીતરનો ભેરું જ્યારે મળી જાય, ભીતરનો ભેરું મળી જાય એટલે ઈ તારી દેશે. કારણ કે ઈ રસ્તો માર્ગનો સિંધનારો મળી ગયો આપણને. કોણ મળી ગયો? માર્ગનો સિંધનારો એ છે. અને ઈ પલે પલ આપણને માર્ગ બતાવે છે. પણ ભીતરનો ભેરું મળતો નથી. ભીતરના ભેરું ઉપર આપણે દ્રષ્ટિ જ કરતા નથી. ઘણા એમ કે ભાઈ આ બહાર વહી જાય છે રખડવા, વહી જાય છે. કેમ વહી જાય છે રખડવા? હકીકત તો પોતે ભીતર જ હતો. આ બહાર ભાગ્યો
બરોબર છે, બહાર જવાનું બંધ કરે, ભીતર જ છે ને, ભીતર કઈ અંદર કઈ પડ્યું છે તો તમે ન્યા જઈને રોકાઈ જશો. આપણી વૃત્તિઓ બહાર ફેલાણી છે, આ વૃત્તિઓ બહાર જે ફેલાણી છે, બરોબર, બહાર જાતી બંધ થાય ભીતરમાં જ છે ને, કે બીજે ગઈ છે? વૃત્તિઓ ક્યાંય ગઈ જ નથી, ભીતરમાં દ્રષ્ટિ નથી જાતી, બરોબર છે, બહાર વહી જાય છે, બહાર આપણી સુરતા રખડ્યા કરે છે, ભમ્યા કરે છે, આપણી વૃત્તિઓ બહાર ભમ્યા કરે છે, એટલે ભીતરમાં નથી જવાતું. ભીતરમાં જવા માટે કઈ નિહણી નથી. કોઈ એમ કે ભાઈ એવી નિહણી મળી જાય ને આપણે અંતરમાં ઉતરી જાય, તો અંતર તો હતો જ તે 6 મહિનાનું બાળક હોય ક્યાં છે? એના મુખમાં જોજો તમે કેટલી અમી આવે, માં લુસા જ કરે, લુસા જ કરે. શું કરવા? ભીતરમાં જ. ક્યાં છે? બહાર ગયો નથી. આપણું જીવન બહાર ગયું છે એટલે અમી મુકાઈ ગઈ છે. આપણા જીવનમાં જ અમીનો કુંભ આપણી અંદર જ પડ્યો છે. ક્યાં પડ્યો છે? પોતાના ભીતરમાં જ અમીનો કુંભ પડ્યો છે. પણ આપણે બહારના એવા થયા એટલે મુકાઈ ગયું. બાળકને આવે ને તો આપણને કેમ નથી આવડતું? આપણને અમી નથી આવતું એનું કારણ એક જ છે કે આપણે ભીતરમાં રોકાતા નથી. આપણે બહારના એવા થયા છીએ. બહાર જવાનું બંધ કરીએ તો અંદર જ છીએ, રખડવાનું બંધ કરીએ ઘરે જ હોય ને. કોકને ફોન કરીને કે ક્યાં છો તો કે ઘરે, બરોબર. કોઈને ફોન કરી અમે તો બહાર જ હોય, પણ બહાર જ હોય ને, ઘરે રોકાતા નથી. આપણું જીવન મૂળ ઘરે, પોતાના નિજ ઘરે રોકાતું નથી. બધું કરવા છતાં પોતાની અંદર રહી શકાય છે. કોઈ પણ બહારનો શબ્દ તમને અસર ના કરી શકે. કોઈ પણ બહારનું કોઈ પણ વ્યક્તિ, કોઈ વસ્તુ, કોઈ પદાર્થ તમને આસક્ત ના કરી શકે. કોઈ તમને પ્રભાવિત ન કરી શકે, કારણ કે આત્મા સ્વયં પ્રભાવિત છે. અને જેને આત્મા સાથે તાર લાગ્યો, પોતાની સાથે જેને તાર લાગ્યો, એટલે બહારની કોઈ પણ વ્યક્તિ તમને પ્રભાવિત ના કરી શકે. કોઈ પણ વસ્તુ, કોઈ પણ વ્યક્તિ, કોઈ તમને પ્રભાવિત ન કરી શકે, કારણ કે તમે સ્વયં પ્રભાવિત છો. કોને ગોતી લીધો? સ્વયં પ્રભાવિત છે, જે પોતાનો આત્મા છે. પણ આત્માનું જે લક્ષ્ય છે એ લક્ષ્ય આપણે ચૂકી જાય છે. આપણું મૂળ લક્ષ્ય છે એ મૂળ લક્ષ્યને ભટકી અને આપણું જીવન ગમે ત્યાં સત્સંગ ભજનની અંદર જઈએ ને તોય મૂળ લક્ષ્યમાં આપણું જીવન ના હોય. મૂળ લક્ષ્યમાં આપણું જીવન રહેવું જોઈએ. આપણને કોઈ પણ ગુરુ ભાઈલો, કોઈ પણ વ્યક્તિ મળ્યો હોય, સાક્ષાત પરમાત્મા મળ્યા છે, બરોબર છે, આટલા ભાવથી જો એને મળી લઈએ તો પરમાત્મા જ છે, બીજું કોઈ નથી. પણ આપણને વ્યક્તિ આવે ને ત્યાંના ગુણ અને અવગુણ આવી જાય છે. એમાં આપણને સાક્ષાત પરમાત્માનું દર્શન થતું નથી. આપણને સાક્ષાત દર્શન નથી થતું એનું કારણ કે એના ગુણ અને અવગુણમાં આજે આપણું જીવન રોકાણું છે. આ જગતનું કોઈ પણ વ્યક્તિ મળ્યું, બરોબર છે, કોઈ પણ સત્વગુણી, રજોગુણી, તમોગુણી કોઈ પણ વ્યક્તિ હોય, તમારે તો આત્માથી કનેક્શન છે. કેમથી કનેક્શન છે? બધું હરખું કરવા જાવ તો થવાનું નથી. આપણે શું કરીએ છીએ? અમે સત્સંગી છે બીજાને કરી દઈએ, એટલે બીજા નો થાય. બીજાનું જીવન ક્યારેય સત્સંગમાં આવે નહીં. પૂર્વનો એનો યોગ હશે તો આવીને મળી જશે તમને. બાકી તમે જો ધારો તમારથી જો સત્સંગી તો કરોડો રામ અને કૃષ્ણ, મહાવીર ને કેટલાય મહાપુરુષો આવીને વી ગયા, તેની જગતમાં નહોતા સુધર્યા, આજે નથી સુધરવા. ક્યારેય દ્રષ્ટિ બહાર નહીં રાખવાની, ભીતરમાં જ દ્રષ્ટિ રાખવાની. મારું કેમ પ્રગટ થાય, મારી અંદરથી મારી વૃત્તિઓ કઈ રીતે આમાંથી તૂટે, મારું જીવન કેમ કરી અને આમાંથી છૂટે, કેમ કરીને આ નિર્બંધ થાય મારું જીવન, કેમ કરીને બંધનોમાંથી મુક્ત થાય, આ જ આશા રાખવી. જાદુ તો છે ને જગતમાં 5 ટોળા મોટા મોટા કરવા માટે ભજન કરીએ આપણે. અમારા બહુ સારું છે આવી જાઓ, અમારા બહુ સારું છે આવી જાઓ, એમ ન હોય. જેને ભીતરથી લાગી ગયો એક હોય તોય કાફી. બુદ્ધ, મહાવીર, આ બધા જે મહાપુરુષો થયા, બરોબર, એ બધા ભીતરનું પ્રગટ કર્યું, પોતાનું પ્રગટ કર્યું. આ જગતને આપણે સત્સંગ કરવા જઈએ છીએ. જગતને સત્સંગની જરૂર નથી, સત્સંગની જરૂર હકીકત આપણને, કારણ કે સત્યનો સંગ થયો નથી. સત્ય એવો પોતાનો આત્મા છે, અને એવા જયારે આત્મા આરે સંગ થઈ ગયો પોતાનો, તો સત્યમાં જીવન આવી જશે. સત્યમાં લાવવું નહીં પડે, સત્યમાં જીવન આવી જશે. આપણે શું કરીએ છીએ? સત્યમય જીવન બનાવવું છે. સત્યમય જીવન બનાવવાથી જો બની જતું હોય તો કોને અસત્ય કરવું છે? કોઈને કરવું આ જગતમાં? કોણ કરવું અસત્ય?
બધાને સારું જ બનવું છે, કોઈને ખરાબ બનવું નથી. અને છતાં ઓલી પ્રકૃતિ વૃત્તિઓ છે ને એ બહાર લઈ જાય છે અને કરાવે છે એની પાસે. પણ મૂળ ખીલો ચોકાઈ ગયો છે. એટલે મૂળ જે રહસ્ય છે, સદગુરુએ આપણને મૂળ અર્ક પાયો છે આપણને. પણ એ અર્ક ઉપર આપણી દ્રષ્ટિ નથી. ઉપર ઉપરનું બધું દેખાય છે, ભીતરનું દેખાય. સદગુરુએ કેવું સ્વરૂપ બતાવ્યું જેને કાંઈ નથી. જો આવું તમારું સ્વરૂપ છે તો નક્કી એ કરવાનું કે આખા દિવસમાં 2 પલય આપણી એમાં ગઈ, 2 પલય આપણું જીવન ઈ સ્વરૂપની અંદર આવ્યું. જો એની અંદર આપણું જીવન આવશે તો આ બધું છૂટશે, નકર નહીં છૂટે. આપણે કાયમ માટે સંગ એનો કરીએ છીએ, બરોબર. દેહનો સંગ થયો છે, દેહની સાથે એકરૂપતા થઈ છે, એટલે દેહના બધા વ્યવહારોને આપણે માનીએ છીએ. આત્માની સાથે સંગ થયો નથી તો આત્માનો કઈ રીતે વ્યવહાર કરશે? કોઈ વ્યક્તિ મળે છે, તમને આત્મા જ મળે છે, બીજું કોઈ મળતું નથી. અને છતાં એ વ્યક્તિના શબ્દોનું મૂલ્ય થશે, એ વ્યક્તિના વ્યવહારનું મૂલ્ય થશે, એ વ્યક્તિના બધા જે વ્યવહારો છે એનું આપણે મૂલ કરશું, પણ આત્માનું મૂલ નહીં કરીએ. હકીકત આત્મા જ મળ્યો છે, બીજું કાંઈ નથી. અને છતાં બહારની જે દ્રષ્ટિ છે એ સહેજે સહેજે ધારણ થઈ જાય છે. ભીતરની દ્રષ્ટિ આવતી નથી. ભીતરની દ્રષ્ટિ આવી જાય તો આત્માથી આત્મા જ દેખાય. કેવો દેખાય? આત્માથી આત્મા જ દેખાય, બીજું કાંઈ દેખાય નહીં. બધું બાદ કરીને એક્સરે સદગુરુએ આવી દ્રષ્ટિ આપણને આપી છે. હવે આપણે રોકાવાનું ક્યાંય નથી. રોકાવાનું હોય તો પોતાના સ્વરૂપમાં જ રોકાવાનું છે, બીજે ક્યાંય રોકાવાનું નથી. કારણ કે આનંદનો ખજાનો છે પોતાની અંદર. કબીર સાહેબે કીધું, ખલકા ભરી દે મેરા આનંદ કા, મેં વૈરાગી સત વચન કા, મેરા ખલકા ભરી દે ગુરુ આનંદ કા. કબીર સાહેબની વાણી છે. મારો આ ખલકો છે ને આનંદનો ભરી દે. હવે વિચાર કરો, આપણે સવારથી સાંજ સુધી આપણે આનંદિત કેટલા રહ્યા, એટલો તો વિચાર કરવાનો. એવું પડી ગયેલું મોઢું હોય તો આપણને એમ લાગે કે ઓ પરમાત્માએ આને ધક્કો મારીને મોકલ્યો છે. એટલે આનંદમાં હોવું જોઈએ જીવન, કારણ કે પરમાત્માનું સ્વરૂપ છે, આનંદનું સ્વરૂપ છે. પોતાના ભીતરમાં આનંદ હોવો જોઈએ. અને જે આનંદમાં જેટલું જીવા, પ્રેમમાં જેટલું જીવા, ભાવમાં જેટલું જીવા, એટલું જ જીવન છે. બાકી બળતરિયામાં જ આખું જીવન જવાનું છે. આખું જગત કાંઈક ને કાંઈક બળતરિયામાં જ જીવન સાર કરે છે. આપણે હવે એમાં ને એમાં રહેવું હોય તો કઈ સદગુરુ કઈ કહેતા નથી આપણને. નિત્ય આનંદ. આમ તમે હોતા હોત તો એ તમારી મુખની મુદ્રાઓ છે ને એમાં આનંદ હોવો જોઈએ. કારણ કે ભીતરમાં આનંદ હશે તો બહાર આનંદ આવશે, નકર નહીં આવે. ભીતરમાં બળતરા પડી હશે તો બહાર આનંદ નહીં આવે. સંતોએ કીધું કે મેરા ખલકા ભરી દે ગુરુ આનંદ કા. આનંદ ક્યાંય ગોતવા નથી જવાનો, આનંદ પોતાના ભીતરમાં જ છે. બહારથી નીકળી જાવ એટલે અંદર આનંદ જ છે, બીજું કાંઈ નહીં. गंगा नाया में गोमती नाया, एक न नाम नाया मेरा मनड़ा का, मेरा खलका भरी दे गुरु आनंद का. बरोबर, गंगा माय नाया, गोमती माय नाया, પણ મનને નવડાવ્યું નહીં. મનને નવડાવવાનું સાધન હોય તો એક સત્સંગ છે, પણ મનને નવડાવ્યું નહીં. આ શરીરને નવડાવીને પવિત્ર કરી આવ્યા, પણ મનમાં બધો ડખો પડ્યો છે, એનું શું કરશું? એને ધોવો નથી, એને એમ નામ પડ્યો રહેવા દેવો છે. પણ સત્સંગના માધ્યમથી ધોવાઈ જાય. એકનો પોતાનું મતું મારી શક્યા નહીં, બધું આપણે કર્યું. હાવ જ માર્યા, દીપડા માર્યા. એક ન માર્યા મેરા મતા મન કા, મેરા ખલકા ભરી દે ગુરુ આનંદ કા. લ્યો, આપણે હાવ જ માર્યા, દીપડા માર્યા, પણ એક મનના મતને નો મારી શક્યા. આપણે કરીએ હું આખો દિવસ? બધા મારવાનું જ કામ કરીએ છીએ, પણ જે મારવાનું છે એ મરતું નથી. મનના મતને મારવાનું હતું, પણ મનના મતને નો માર્યો આપણે, બાકી બધું માર્યું આપણે. મનનો મત જો મરી જાય, જો મન મરી જાય તો કામ થઈ જાય. આપણે જઈએ ક્યાંય પણ તીર્થોમાં સ્નાનો કરવા માટે, બરોબર, તો ત્યાં બધી આપણે હા ભાઈ ભક્તિ કરી લીધી, ભગવાનના દર્શન થઈ ગયા, સ્નાન થઈ ગયું, બરોબર. એ બાર નો ઉપર ઉપરથી બધો આપણે રંગ રોગાન કરીએ છીએ. પાછા ઘરે આવી મન તો એનું છે, એનું શું કરવું? એક ભાઈ હતા ને, એની આંખ કોઈ કારણોસર વહી ગઈ. કોઈ કારણોસર આંખ વહી ગઈ એટલે કોઈ સિદ્ધ પુરુષ એને મળ્યા કે હું તમને આંખો આપું, કે પાછું તમારું તેજ પાછું આવી જાય, કે એવું થાય કે હા.
તો એ કે પછી તું વાંચીને લખીને બોલીને બધું એકીશ ને? કે હા, બધું કરી એકશું. કે પેલા મારે આંખેથી કોઈ કારણોસર વહી ગયેલી, પેલા મારા આંખેથી પણ મને વાંચતા જ ન આવડતું. એ કે ભાઈ તો તું વાંચતા શીખીશ નહીં, હું કદાચ તને આંખે આપું તોય વાંચતા જ નથી આવડતું, એનો કેમ મેળ કરીશું? એમ કદાચ આપણે ચારે ધામની અંદર ફરીને વી આવી પણ મનના મતને જ નથી માર્યો, શું કરીશું? હાલો, પોતાના મનના મતને જ નથી માર્યો, કદાચ તીર્થધામમાં જઈને આપણને દ્રષ્ટિ મળી જાય પરમાત્માનું દર્શન કરવાની, હાલ પણ વાંચતા જ નથી આવડતું, તો મનના મતને જ નથી માર્યો, તો દ્રષ્ટિ તો સદગુરુ આપી દે પણ મનના મતને ન મારીએ તો દ્રષ્ટિ કદાચ ગમે એવી હોય તો એવું ફરક પડે. આપણે નક્કી કર્યું છે એ પ્રમાણે જો આપણે જીવવું હોય, સદગુરુએ જે રાહ બતાવ્યો એ પ્રમાણે આપણે ન જીવવું હોય અને આપણા મત પ્રમાણે જ આપણે જીવવું હોય, તેમાં સદગુરુ શું કરશે? સદગુરુના મત પ્રમાણે જીવવું છે. એને મતું મનનું મારી નાખ્યું. મન છે એ તમને ઘડીક પાળે ને ઘડીક ગોળે ને ક્યાંનું ક્યાં તમને અથડાવા કરશે. ગમે એટલું મળ્યું હશે તોય મન તમને શાંતિ લેવા નહીં દે. પણ જો સ્થિરતામાં આવી જાય જીવન, બરોબર, સંતોષમાં જીવન આવી જાય અને ગુરુ મહારાજના મત પ્રમાણે જો પોતાનું જીવન બદલાઈ જશે તો કામ થાય, નકર નહીં થાય. ઊંધા માથે થાવ તોય નહીં મેળ પડે. ખેતર ખેડ્યા મેં, પથરા ખેડ્યા, એક ન ખેડ્યા મેરા મતામન ખાલી. ખેતરો કેટલાય ખેડી નાખ્યા. આ બીજાના ખેતર જ ખેડીએ છીએ આપણે, ક્યારે આપણું ખેતર ખેડ્યું નથી. બીજાના ખેતરો તો જોઈએ એટલા ખેડી નાખી. હાન સુધી બેઠા હોય ને લગભગ 15-20 જણાના ખેતર તો આપણે એમ નામ ખેડી નાખ્યા હોય. ઓલા ઘરે બેઠા હોય ને એના આપણે ઘણા ખરા પાપને હરી લીધા હોય. તમારી પાસે તમારા માટે ગમે એટલું અહિત કરે કોઈ પણ, તમારું ગમે એટલું ખરાબ કરે અને છતાં તમારા મનમાં ડાઘ ન પડે તો હું એમ કહું સદગુરુનો બોધ લાગ્યો. કોઈ કદાચ તમારા માટે ગમે એટલું કરે અને છતાં જો તમને મનની અંદર એમ થાય કે નહીં મારો પરમાત્મા, બરોબર, આવું જો થાય તો તમને ડાઘ લાગ્યો નથી. નકર તો આ જીવન આ ડાઘ સોંટ્યા જ કરે, પલે પલ સોંટ્યા જ કરે. આપણું જીવન વિખ્યાયા જ કરે છે. આપણું સ્થિરતામાં જીવન આવતું નથી. સ્થિરતામાં જીવન આવે ને એટલે મન બડબડ કરતું બંધ થઈ જાય, સ્થિર થાય. આ મન બડબડ કર્યા કરે છે. આપણને અહીંથી ઊભું થઈને બહાર કોણ લઈ જાય? આપણું મન જ લઈ જાય. આ જગતના વ્યવહારોમાં, બરોબર છે, જગતના કાંઈ પણ કાવા દાવાની અંદર જો આપણું મન જાતું હોય, આપણને જો કોઈ લઈ જતું હોય તો આપણું મન છે. કારણ કે આપણે મનના મતે હાલીએ છીએ, આત્માના મતે હાલતા નથી, સદગુરુના સિંધ્યા માર્ગે હાલતા નથી. આત્માનો મત જ્યારે પકડાઈ જાય, આત્માનો મત પકડાઈ જાય એટલે મનનો મત છૂટી જાય. કારણ કે આની અંદર કદાચ તમને દુખી કરે તો કોણ કરે? તમારું મન જ કરે. કદાચ કોઈ રોગ થાય તો કોને થાય? દેહને જ થાય ને. કદાચ કાંઈ પણ નિર્ણયો કોઈ લઈ લીધા હોય, કાંઈ પણ ડખા કરતી હોય તો આ બુદ્ધિ જ કરે ને. તમે કરો. આપણે એની યાર એકરૂપ થઈ ગયા છીએ ને એટલે આપણને એમ લાગે કે આપણું મન આપણને હક લેવા દેતું નથી, આપણી બુદ્ધિ આપણને હક લેવા દેતી નથી, આપણું ચિત્ત આપણને હક લેવા દેતું નથી. કારણ કે એની સાથે એકરૂપ થયા છીએ. આપણે ત્યાં સુધી ધારણ કરેલું છે કે આ મન છે એ હું છું, બુદ્ધિ છે એ હું છું, ચિત્ત છે એ હું છું, અહંકાર છે એ હું છું. જ્યાં સુધી પોતાનું સ્વરૂપ નક્કી ન થાય ને ત્યાં સુધી બધું આપણે ધારણ કર્યું. અને આ ધારણા છે ને, આ ધારણાના કારણે આપણું જીવન વેડફાઈ જાય છે. એ ધારણા તૂટતી નથી. પણ આત્મામાં જયારે જીવન આવે એટલે સહેજે સહેજે એ તૂટી જાય, સહેજે સહેજે એ નીકળી જાય, કઈ રે નહીં. તમે મન કદાચ ગમે એટલું બળબડ કરતું હોય પણ તમે એની હારે ન ભળો મન શું કરી લે? મન અવ્યક્ત છે, એ વ્યક્ત થઈ શકતું નથી. તમે અહીંથી ઉભા જાઓ, ઉભા થઈને જાઓ તો જ મન તમને હારે લઈ જઈ શકે, બાકી મનથી કાંઈ થાય નહીં. પણ આપણે એને વ્યક્ત કરીએ છીએ, આપણે ભેગા ભળીએ છીએ ને એટલે વ્યક્ત થાય છે. આ બુદ્ધિ તે તમે નો ભળો ક્યાંથી વ્યક્ત થાય? આને વ્યક્ત કરવા વાળા આપણે છીએ. આપણે જ એનાથી છૂટા પડ્યા નથી, ખીસડો કર્યો છે. સદગુરુએ આ છૂટું કર્યું છે. શું કર્યું છે? છૂટો કર્યો છે. આત્માના ભાગ નહીં, પરમાત્માના ભાવને અલગ કર્યો છે અને પ્રકૃતિના ભાગને પણ અલગ કર્યો છે. હવે બેયને અલગ દ્રષ્ટિથી આપણે જોવાના છે, પણ અલગ દ્રષ્ટિ આપણી થતી
નથી. અને પોતાને ખબર પણ છે કે હું એનાથી અલગ છું, આ બધાને જાણવા વાળો હું પોતે છું, અને છતાં અલગપણાનો અભ્યાસ થતો નથી, પોતે છૂટો પડતો નથી. જો છૂટો પડે તો એમ નક્કી થાય, થોડો ગેપ તો બનવો જોઈએ. ભલે એક હારે છૂટું ન પડે કઈ નહીં, પણ થોડો ગેપ તો રહેવો જોઈએ. તમારા મનને તમે ઓળખવા જોવે ને. તમારા મન સાથે તમે ક્યારેય સંવાદ કર્યો? તમારા બુદ્ધિ સાથે આપણે ક્યારેય સંવાદ કર્યો? આપણી બુદ્ધિ સાથે, આપણા મન સાથે ક્યારેય સંવાદ કર્યો? આ તો મન જાય છે એટલે કે મન મને હેરાન કરે છે, પણ મન હેરાન નથી કરતું. મન ભેગો તું ભળી જાશો એટલે હેરાન થાશો. મન જાય જાને દે, મત જાને દે શરીર. બરોબર, મન જાય જવા દેવાનું, શરીર ક્યાં જવાનું? પણ શરીરને આપણે ભેગું ઉપાડી જઈએ છીએ એટલે એ કાર્ય થાય છે, અને એ કાર્ય થાય છે એટલે કરતાપણાનો બોજ આપણી ઉપર આવી જાય છે. પણ પેલા નક્કી તો કરો કે ભાઈ સત્કાર્ય માટે વિચારશે કે અસત માટે વિચારશે? વિચાર એનો કેવો છે? એવો જો પોતાને પોતે ગેપ બને તો પોતે નક્કી કરે. આ તો અત્યાર સુધી આપણે મનથી જીવ્યા ને, એટલે હવે આત્માથી જીવાતું નથી. મનના હારે હાર છે, મનની જીતે જીત છે. મન જે કરાવે એ જ આપણે આજ સુધી કર્યું છે, હજી આપણે છૂટા પડ્યા નથી. કઈક સારું કાર્ય થઈ ગયું હોય તો આપણું મન રાજી થઈ જાય, આખો દી આપણો આનંદમાં જાય. બરોબર છે ને? વળતેથી પાછું કઈક સહેજ આમ તેમ થયું હોય એટલે દુખી. તો આમાં પોતાનો વિચાર કરવાનો, પોતાને નક્કી કરવાનું કે ભાઈ કાલનો દિવસ આટલો આનંદિત હતો અને આજ કેમ દુખી છીએ? સારું થયું તો આપણે આનંદિત, ખરાબ થયું તો દુખી. બરોબર, આ બે થી પર છે જીવન. પોતાને કાંઈ પણ ભાવ ન રહે, કોઈ ભાવ ન રહે, સારા અને ખરાબ નો ભાવ ન રહે. કૃષ્ણે ગીતામાં કીધું, સર્વધર્મ પરિત્યાજ્યમ મામકામી શરણાગતમ. બરોબર છે? બધા પોતપોતાના ધર્મમાં છે. આ ધર્મને તો આપણે સમજી લઈએ. તું મારા શરણે આવી જાય એટલે એનો મતલબ એવો નથી કે ઓલા સંપ્રદાય વાળો કે ઓલા સંપ્રદાય વાળો. આ શરીરના ધર્મો છે બધા. આ બધા ધર્મને છોડીને તું મારા શરણે આવી જા. કોના શરણે આવી જા? આત્માના શરણે આવી જા. આત્માના શરણે આવી જાય તો કામ થાય. આપણે બધા ધારણ કરી લીધા છે. જો આંખથી દેખાય છે, આંખથી દેખાય એટલે કે મેં જોયું ખોટું ન હોય. તમે જુઓ, આમાં નુરતા બેઠી જોઈ રહી છે. મેં સાંભળ્યું ખોટું હોય નહીં. બરોબર છે? સુરતાન નુરતાન આ બધા ખેલ કરે જ છે અંદર બેઠા, પણ છતાં આપણે ધારણ કરી લીધી મેં સાંભળ્યું ખોટું હોય નહીં. આ બધા ધર્મોને આપણે ધારણ કરી લીધા. આત્માના ધર્મને પકડવાનો તો કોને? આત્માનો ધર્મ. આત્માનો ધર્મ કેવો છે? પરમ મૌન, પરમ નિષ્ક્રિય. ગમે એ કામ કરતા હો છતાં તમે નિષ્ક્રિય, કોઈ ક્રિયા નથી. આ તો એના ધર્મમાં છે. શરીર એના ધર્મમાં છે, તમે તમારા ધર્મમાં આવી ગયા. જૂના ધર્મ લ્યો જાણી સંતોભાઈ, જૂના ધર્મ લ્યો જાણી. નદી કિનારે કોઈ જણ ઉભો, એની તૃષ્ણા નો શ્રીપાણી. કા આળસુ અંગેનો, કા સરિતા સુકાણી. લ્યો, જૂનામાં જૂનો ધર્મ કયો? તો કે એ આત્માનો ધર્મ. કયો ધર્મ? આત્માનો ધર્મ છે. આત્માના ધર્મને પકડી લે. આત્માનો ધર્મ સદગુરુએ આપણને બતાવ્યો છે. એ ધર્મમાં આપણું જીવન આવતું નથી. આપણને કોઈ પૂછે કયા ધર્મ? તો કે આ ધર્મમાં છે. બરોબર છે? કોઈ દી એમ કીધું આત્માના ધર્મમાં? આ ધર્મમાં છીએ, આ સંપ્રદાયમાં છીએ. બરોબર છે? હકીકત બધાને એક જ જગ્યાએ જવાનું છે. ક્યાં જવાનું છે? આત્માના ધર્મ. આ જગતની અંદર કોઈ એમ કે અમે હિન્દુ છીએ, કોઈ એમ કે મુસલમાન છીએ, કોઈ એમ કે આ છીએ, કોઈ કે ક્રિશ્ચિયન છીએ. બધા એમ કે છે. બરોબર? કોઈ એમ કીધું હું આત્મા છું? હકીકત આત્મા સિવાય કઈ ખરું? તો આ બધું આપણે ધારણ કર્યું. આ ધારણ કરી જાય ને તો એક માનવતા જ આપણો ધર્મ રહે. બરોબર છે? કરુણા, દયા, દીનતા, દાસત્વ આ બધું જીવનમાં પ્રગટ થાય ને તો આપણે આત્માના ધર્મમાં આવ્યા. આપણને કોઈ બીજી જ્ઞાતિ હોય કે બીજા સંપ્રદાય નો હોય તો આપણને દ્વેષવું બધે. આપણો હોય તો ભાવ થાય. આપણું જીવન સંકુચિત થયું છે. કેવું થયું? સંકુચિત. બરોબર? આપણું જીવન વિશાળ નથી થયું. બરોબર? વ્યાપક નથી થયું. સંકુચિતતા આપણી દ્રષ્ટિમાં પડી.
આપણે જેવડો આપણે જે રાઉન્ડ બનાવ્યો છે ને રાઉન્ડ ની અંદર હોય તે આપણો, અને રાઉન્ડ ની બહાર ગયો એટલે એ આપણો નહીં. આપણે જે નિયમ બનાવ્યો ટોટલ સંપ્રદાયના કંઈક ને કંઈક નિયમો હોય, બરોબર, કંઈક ને કંઈક રાઉન્ડ બનાવેલા હોય, એ રાઉન્ડ ની અંદર હોય તો એ આપણો, ને રાઉન્ડ ની બહાર હોય એ આપણો નહીં. આપણું જીવન સંકુચિત છે કે વ્યાપક થયું છે? સદગુરુએ તો વ્યાપક બતાવ્યો છે. સંકુચિત છે આપણું જીવન. આપણે આપણી જે દ્રષ્ટિ નક્કી કરી છે ને એ દ્રષ્ટિથી આપણે જોઈ, એ પ્રમાણે એ કરે છે તો બરાબર છે. જો આપણાથી સહેજ વિરોધ ગયો એટલે તરત જ આપણી ત્યાંથી દ્રષ્ટિ હટી જાય કે નહીં, ઈ માણસ ભક્તિ વાળો નથી, એ ભલે ગમે એટલી ભક્તિ કરે તો એ આ ભક્તિ ન કહેવાય. આમ કરે તો જ ભક્તિ કહેવાય, બરોબર. આ સંકુચિતતા છે આપણી આત્મામાં, આવું કઈ છે નહીં. આ સંકુચિતતાની જે દ્રષ્ટિ છે એને ત્યાગી દેવાની, વિશાળ દ્રષ્ટિ થવી જોઈએ. એની પ્રકૃતિ છે, એની પ્રકૃતિ એને એ રીતે કરાવે છે. આ પૂર્વના ઋણાના બંધને, પૂર્વનું કંઈક પણ એનું એવું હશે એટલે એના કારણે એની પ્રકૃતિ એને એ રીતે ત્યાં લઈ જાય છે. એને જાવું નથી અને છતાં એ પ્રકૃતિ લઈ જાય છે. ક્યારેક અંતરથી પ્રાર્થના કરો, હે મહારાજ એની પ્રકૃતિ ફેરે, હે મહારાજ તું તો દયાનો સાગર છો, તું કરુણાનો સાગર છો, એના કઈક એવા કર્મો હશે તો એ કર્મો છે, એ કર્મોને તું ઓછા કરી, એના કર્મોને તું કઈ ગતિ આપ અને એની પોતે ઉર્ધ્વ ગતિ થાય એવું કઈક કર. કેમ? એ તાકાત નથી આપણી અંદર છે, પણ એ આપણે કરી શકતા. આપણને દ્વેષ જ થાય છે, કા રાગમાન કા દ્વેષમાં, બેપણાની અંદર આપણું જીવન વહ્યા જ કરે છે. આ બે થી પર થવું હોય તો બધાને સ્વીકારવા પડે, આખા જગતને સ્વીકારવું પડે. આખું જગતને જો તમે સ્વીકારી શકો તો આપણું જીવન આ બે થી પર થાય, નકર થાય નહીં. બધાને સ્વીકારવા પડે. સ્વીકાર ભાવ આવશે ને એટલે તમને કોઈના પ્રત્યે દ્વેષ નહીં રહે, કોઈના પ્રત્યે રાગ પણ નહીં રહે. સ્વીકાર ભાવ આવશે, વ્યાપક દ્રષ્ટિ થાય. શું થાય? વ્યાપક. અને વ્યાપક દ્રષ્ટિ થાય ને તો આપણું જીવન આ સંકુચિતતામાંથી બહાર આવશે. બહુ સંકુચિતતા આપણે જીવનની અંદર પડી છે. આપણે જુઓ, આપણે આપણી દ્રષ્ટિથી જ જોઈએ છીએ, સદગુરુની દ્રષ્ટિથી જોઈએ. સદગુરુની દ્રષ્ટિ કેવી છે અને આપણી દ્રષ્ટિ કેવી છે એ દ્રષ્ટિનો આપણે વિચાર કરવાનો. સદગુરુની તો વ્યાપક દ્રષ્ટિ છે. એના માટે ગમે એવો પાપી આવ્યો હોય, પુણ્યશાળી આવ્યો હોય, ગમે એવો આવ્યો હોય તો એ સદગુરુને તો એમ જ હોય કે ભાઈ આને તારવાનો જ ભાવ, બીજો કોઈ ભાવ નહીં. તારવાનો જ ભાવ. લાલજી મહારાજ તો એમ કહેતા કે આ કોઈ પણને તમતાર લઈને આવો, બરોબર છે, એનું જીવનમાંથી ખાલી આ ચોરી, દારૂ, જુગાર, માસા અને વ્યભિચાર, આ 5 વસ્તુ જો જીવનમાં નીકળી જાય ને તોય એક માણસ સારો બને તોય વાંધો નથી. એને ક્યાંય બ્રહ્મલોકમાં એને લઈ જવા નથી, પણ જો એક સારો માણસ બની જાય અને કોઈને જીવનમાં નડે નહીં ને તોય ઘણો. આપણથી બીજું કાંઈ ન થાય તો કાંઈ નહીં, પણ આપણે કોઈને નડીએ નહીં એટલું આપણું જીવન બને તોય કાંઈ વાંધો. જાગૃતિ તો આવશે કદાચ આપણી મહેનત હશે તો, બરોબર છે. આપણે પોતે જાગવા માટેની આપણી તૈયારી હશે. પૈસા વાળું બનવું હોય તો આપણે રાત દી એક નથી કરી નાખતા. એમાં આપણને સમજાય છે પૈસા વાળું બનવું હોય તો રાત દી મહેનત કરવી પડે. એલા જેને આ સ્વરૂપની ખોજમાં જે નીકળ્યા ની રાત દિવસ એક કરે ને ત્યારે પામે, એ પેલા ન પામી શકે. આપણને એમ છે કે સદગુરુએ શાન કરી દીધી એટલે ઓળખાઈ ગયું. આમાં રાત દિવસ ભજન કરવું પડે, રાત દિવસ મહેનત કરવી પડે. ભલે પલ જાગૃતિ જોવે. કોઈની સાથે આપણે વાત કરીએ છીએ ને તો એમાંય આપણી જાગૃતિ હોય. આપણે કટુ વચન, બરોબર છે, કોઈને પણ બોલી દઈએ છીએ. કોને બોલીએ છીએ? આત્માને જ બોલીએ, સદગુરુને જ બોલીએ છીએ, બીજા કોઈને બોલતા નથી. આ પલે પલ જો જાગૃતિ આવે, ધીરે ધીરે જીવન પોતાની અંદર આવે, પોતાની અંદર આવે. આગળ એ વાણીમાં કીધું જબરદાન કોને મળ્યા? જબરદાનને જ મળ્યા, બીજા કોઈને મળ્યા નથી. તમે તમને જ મળવાના છો, બીજા કોઈને મળવાના નથી. તમારે તમને ગોતવાનો છે, કોઈ બીજાને ગોતવાનો નથી. બીજાને ગોતવું હોય તો બહારની દ્રષ્ટિથી મળી જાય. આ તો પોતે પોતાને ગોતવું એટલે ભીતરની દ્રષ્ટિ જોવે. સદગુરુએ બહારની આંખો બંધ કરીને ભીતરમાં રામને ભાળો. બીજ બાળો, બીજ બાળો, સંસારના બીજ બાળો, તમારા વૃત્તિના વેગને વાળો, સંસારનું બીજ બાળો. બરોબર. સદગુરુએ બહારની આંખ બંધ કરી ભીતરની આંખ ખોલી છે. આપણી બહારની બંધ નથી થતી. તપાસ કરવાનો આપણે
કે હારી આપણે હવે બહાર જતા કેટલા ઓછા થયા, કેટલા ભીતર રોકાઈ શકીએ છીએ, કેટલું આપણું આપણી અંદર રોકાણ થાય છે. જો એ દ્રષ્ટિ આવશે તો આપણને ખબર પડશે, ઓ બરાબર છે, આ દ્રષ્ટિથી આપણે જોવાનું છે. બહારની આંખો તો કાયદેસર કહીએ ને તો બહારની આંખ તો ફોડી નાખવાની, બરોબર. આપણને કઈ દેખાતું નથી, બરોબર છે. આપણે બહારથી આંધળા છીએ ને એવું જીવન થઈ જવું જોઈએ. આપણને કઈ દેખાતું જ નથી, જગતને જે કરવું હોય તે કરે. તમારી જો બહારની દ્રષ્ટિ ફૂટી જાય તો ભીતરની દ્રષ્ટિ ખુલે. સુરદાસને જ્ઞાન થઈ ગયું. જો આ દ્રષ્ટિથી થતું હોય થાય. સુરદાસ એટલે જેને આંખ નથી, જન્મથી આંખ નથી, છતાં જ્ઞાન થઈ ગયું, કારણ કે પિતરની ચક્ષુ ખુલી ગઈ. ક્યાંની? પિતરની ચક્ષુ ખુલી ગઈ. ત્યારે એમ કીધું બીજ બાળો, બીજ બાળો, સંસારનો બીજ બાળો. હવે આપણા જન્મ મરણનું બીજ કયું છે એ તો આપણને સમજાઈ જવું જોઈએ. આ જન્મ મરણના આપણી અંદર અસંખ્ય બીજકો પડ્યા છે ને એ આપણા સૂક્ષ્મ શરીરમાં પડ્યા છે. આ બહારનું છે ને એ સ્થૂળ શરીર છે. આપણે જે કાંઈ દંડ દઈએ છીએ ને આ સ્થૂળ શરીરને દઈએ છીએ, સૂક્ષ્મ શરીરમાં કોઈ દી કામ જ નથી કર્યું. આ બહારથી બધું કામ રંગ રોગાન ને બધું જે કાંઈ કરીએ છીએ બહારનું રંગ રોગાન છે. ભીતરના સૂક્ષ્મ દેહની અંદર શું પડ્યું છે એ ક્યારેક પોતે સ્થિરતામાં આવે જ ખબર પડે ને, ક્યારેક પોતે પોતાની ઉપર દ્રષ્ટિ કરત ખબર પડે ને કે મારી વૃત્તિઓ ક્યાં ક્યાં રોકાણી છે. અને કોઈ વ્યક્તિ એવું હોય તો મને કયો કે ભાઈ આની અંદર વૃત્તિ આપણી રોકાણી હોય ને આપણને ન ખબર હોય. હે, આપણને પોતાને ખબર જ હોય આપણે ક્યાં રોકાણા છીએ. ઈ બીજ જ્યાં સુધી ન બળે ત્યાં સુધી આ જન્મ મરણનું બીજ જાય નહીં. સંતોએ શું કીધું? આશા વાસા મતિ એવી ગતિ અને સુરતા મુકામ. જેવી આશા છે આપણી, આશાઓ કેટલી બધી આ જગને આશા ડુંગર જવડી, કેટલી છે ડુંગર જવડી આશાઓ છે. આશા વાસા, જેવી આશા રહી ગઈ ને અંત સમયે ત્યાં વાસ થવાનું. આશા વાસા મતિ એવી ગતિ, કારણ કે આપણી મતિ, આપણું મન છે ને એના પ્રમાણે આપણી મતિ નક્કી થઈ છે. એ મતિ પ્રમાણે આપણે જીવીએ છીએ અને આપણી મતિ પ્રમાણે જીવીએ છીએ એટલે મતિ એવી ગતિ થવાની. અને સુરતા ન્યા મુકામ, જ્યાં સુરતા લાગી ત્યાં આપણો મુકામ થવાનો. સદગુરુ લાગી છે, સદગુરુ માં, બરોબર. આમાં કાંઈ કહેવાનું નથી, આપણે જ નક્કી કરવાનું છે, બરોબર. આમાં મોત ક્યારે આવશે એ ખબર નથી, ભરી બંદૂકે જ રહેવાનું છે. કોઈ એમ કહી શકે કે ભાઈ આ શ્વાસો લીધો ને આની પછીનો શ્વાસો હું લઈ શકીશ, બરોબર છે, એવું કોઈ કહી શકે એવું નથી. ભરી બંદૂકે જ રહેવાનું, બરોબર. સુરતા સદગુરુમાં જ હોવી જોઈએ, બરોબર. જગતને જે કરવું હોય એ કરે. જો સદગુરુ સુરતા છે તો ઓલા જયારે આવવું હોય તે આવે, સુરતા ત્યાં રહી જાય. અને કોઈ આશ રહેવી જોવે નહીં. આશાઓ તો પારકી આશાઓ સદા નિરાશ, કોઈની આશા રાખવાની નહીં આ જગતની અંદર. પોતે પોતાની પાસે જ આશા રાખવાની, બાકી કોઈની પાસે રાખવાની નહીં. કારણ કે તમે ગમે એટલી આશાઓ રાખી છે ને, છેલ્લે તો આ જીવન આશાઓમાં જ પૂરું થઈ જાય છે, બળતરાઓમાં જ આપણું જીવન પૂરું થાય. કારણ કે આપણી આશાઓ છે, આપણી ઈચ્છાઓ છે, આપણી અપેક્ષાઓ છે. આ ઈચ્છાઓ ને અપેક્ષાઓ ને આશાઓ એ છે ને આપણા જીવનને વહાવ્યા જ કરે છે, વહાવ્યા જ કરે છે, ભટકાવ્યા જ કરે છે. આ ન ભટકવું હોય તો આ પેલા મટી જવું પડે. કોઈ આશા નથી. પરમાત્મા તું જેમ જીવાડે એમ જીવ, તું આપતોય ભલે, ન આપતોય ભલે, બરોબર. તારે જેમ જીવાડવું હોય એમ જીવવું છે. આવું જયારે જીવન થઈ જાય ત્યારે પરમાત્મામાં જીવન આવ્યું છે. ક્યાં આવ્યું છે? આગળ એ વાણી બોલાણી હતી, બરોબર, કે ઝાડ ન ખાય પોતાના ફળ, નદીઓ નો પીવે પોતાના જળ. ઝાડ પોતાના ફળ ખાતું નથી અને છતાં જીવન છે. કોઈની પાસે કઈ માંગતું નથી છતાં જીવન છે. નદી ક્યારે પોતાનું જળ પીતું નથી છતાં પરમાર્થ માટે વ્યાજ કરે છે, વ્યાજ કરે છે. તો આપણું જીવન એ પરમાર્થમાં આવ્યું કેટલું? આપણું જીવન પરમાર્થમાં કેટલું બન્યું? આ આપણે વિચાર કરવાનો. જો એવો કોઈ વ્યક્તિ મળી જાય તો એ વ્યક્તિ નથી પણ એ પરમાત્મા છે, સાક્ષાત પરમાત્મા છે, જે બીજાના માટે જીવે છે, પરના માટે જીવે. આપણે રાત દિવસ શું કરવા? ઈશ્વર મહારાજે રાત દિવસ મહેનત કરી અને રાત દિવસ કેટલા ગામડા ફર્યા અને પોતાના શરીરની પણ પરવા કર્યા વિના એને રાત દિવસ ભજન કર્યું. તેની શું અપેક્ષાઓ હતી?
એના એક જ ઈચ્છા હતી કે આ જગતની અંદરથી કોઈ પણ જીવ આધિ વ્યાધિ ઉપાધિ આ ત્રિવિધિના તાપમાં નીકળીને કોઈ ભજનના માર્ગે વળે, કોઈ આ મનુષ્ય દેહના મહિમાને સમજે અને મનુષ્ય દેહ પરમાત્માના પદને પ્રાપ્ત કરે, આ વિધ નિસ્વાર્થ ભાવની આશા લઈને નીકળ્યા છે. અને છતાં તેથી આપણે સમજી શકતા નહોતા. રામ મહારાજને શું છે, નવરા છે દરરોજ ભજન ગોઠવે. શું કે મહારાજ તો નવરા છે, આપણે ઘણું બધું કામ છે, પણ ગમે એટલું કામ છે ને તોય છેલ્લે કાંઈ હારે આવવાનું નથી. બરોબર છે, કેટલા કરોડોપતિ અબજોપતિ કેટલું ભેગું કર્યું, કોઈ હારે કાંઈ લઈને ગયા? તો વિચાર આપણે ઈ જ કરવાનો, છેલ્લે હું હારે લઈને જાય? કાંઈ લઈને નથી જવાના. જો જાગૃતિ હશે ને, બરોબર છે, જાગૃતિ હશે ને તો ઈ હારે આવશે. આ ઘણા એમ કહીએ આપણે કે આ બધા સંતો થઈ ગયા, આપણે ન થવાય, પણ એને પૂર્વે કેટલા જન્મનો યોગ હતો ત્યારે ઈ બધા થઈ ગયા, ઈ આપણે ક્યારે નક્કી કર્યું? એ આપણે ક્યારે વિચાર્યું કે એને કેટલા જન્મનું ભજન ભેગું થયું હશે અને જાગૃતિ જીવનમાં જાગૃતિ વધતી ગઈ છે, અને જ્યારે છેલ્લે પામ્યા, બરોબર છે, એ સમય જયારે આવ્યો તો આપણને ઈ દેખાય કે નરસિંહ મહેતા પામી ગયા, મીરા પામી ગઈ, પણ કેટલા જન્મારાનું ફળ હશે અને કેટલી જાગૃતિ જીવનમાં સેવ્યા હશે ત્યારે અહીંયા પહોંચ્યા હશે. આપણે જાગવું નથી, સંતોએ આપણને જગાડ્યા છે. સંતોએ શું કીધું કે જાગી જા, બસ બીજું કાંઈ કરવાનું નથી. તમે અંધારામાં બેઠા હો તો અંધારામાં કાંઈ પણ કાર્ય ખોટું થાય, પણ તમે અંજવાળામાં બેઠા હોય તો કાંઈ થાય નહીં. એમ સદગુરુએ આપણા ભીતરમાં દીવો પ્રગટાવ્યો છે, અને એ જાગૃતિમાં આપણું જીવન આવી જવું પડે. કાયમ પોતે થોડો થોડો અભ્યાસ કરો. જો અભ્યાસ કરશો ને તો કામનું છે, બાકી નકર આપણું જીવન છે ને વહ્યા જ કરવાનું છે, વહ્યા જ કરવાનું. આપણે આમાં છૂટા પડતા જ નથી. આ સંસારના ભાગમાંથી છૂટું પડવું એટલે જેવી તેવી વાત નથી. એટલે ખૂબ અભ્યાસની જરૂર છે. આમાંથી છૂટું આપણે રાત દિવસ મહેનત કરીને તોય બે ખાંધા ભેગા થતા નથી. એક ખાંધો ને ત્યાં 13 તૂટે છે. તો એની ઉપર તો વિચાર કરવું જોવે ને કે સંતો જાગ્રત મહાપુરુષોએ ભજન કર્યું, કોઈની જરૂર ન પડી, જીવન વીવી ગયું. આપણે રાતની મહેનત કરીએ તોય જીવનમાં એક ખાંધી ત્યાં 13 તૂટે છે, કાંઈક ભજન આપણું ઘટે છે. અને ઓલા એવું પરમાત્મા જયારે તમારો એવો યોગ પાકે, તમારી એવી જાગૃતિ વધે અને કદાચ જીવન છૂટી જાય ને તો પરમાત્મા તમને એવો યોગ આપે છે કે તમને ભજન કરવા માટે અવસર મળે. એવો યોગ પરમાત્મા આપે. આપણે જોઈએ કોકને ભજન કરતા આપણને એમ થાય કેવું ભજન કરે છે, પણ એ આપણે અત્યારે મહેનત કરશું તો કરી શકશું, નકર કરી શકવાના નથી. આમાંથી જો નીકળવું હોય તો માર્ગ બહુ સહેલો છે, બહુ અઘરો નથી, સહેલો માર્ગ છે. સદગુરુએ હાવ સહેલામાં સહેલો માર્ગ આપણને બતાવ્યો છે, પણ એમાંથી નીકળવાની તૈયારી હોય તો થાય. બાકી આપણે એવું ધારતા હોય કે ભાઈ નહીં થઈ જાહે, તો એમ નહીં થાય. પોતાને હાલવું તો સદગુરુ એક માર્ગદર્શક છે, એને તમને રસ્તો બતાવી દીધો છે. હવે ચાલવું તો પોતાને જ પડશે, કોઈ બીજું ચાલી દે નહીં, આપણે જ હાલવાનું છે. એને માર્ગ આપણને બતાવી દીધો છે, અને એ માર્ગ પ્રમાણે આપણે હાલવાનું છે. એને જે બતાવ્યું છે એ પ્રમાણે. હવે આપણું જીવન બીજા પલ્લે ચડી ગયું છે અને કદાચ 5 કિલોમીટર વૈયા ગયા, પછી પાછું વળવાનું થયું, 5 કિલોમીટર પાછું તો આવવું પડે ને. એમ પાછું વળવા માટેનો આપણે પ્રયત્ન કરવાનો છે. હું પાછું વળવું એટલે આ જગતના વ્યવહારોમાંથી, સંબંધોમાંથી, આ બધામાંથી આપણું જીવન નીકળી જવું. ક્યારે નીકળે? આપણે મનથી નીકળવાનું. આમ કોઈને જ કહી દેવાનું તમારે વ્યવહાર નથી રાખવાનો, તમારા મનથી નીકળી જવાનું. જો આ પાછી નકર એમ કે મહારાજે કીધું તું બધે નીકળી જવાનું, એટલે મનથી નીકળી જવાનું. ન્યા બેઠા હો તો લગ્નમાં ગયા હો, વ્યવહારે ગયા, હાલો વ્યવહારે લગ્નમાં ગયા, પણ ન્યા જઈને તમે તમારા સ્વરૂપમાં બેઠા તો ઓલાને ખબર છે ક્યાં બેઠા એમ. ત્યાં તમે ભલે હાજરી આપી, તન હોપી દો ને એને. મન પરમાત્મા સિવાય કોઈને આપવું નહીં. મન સદગુરુને આપી દેવાનું. તન ભલે એનું હોપ્યું, તન ત્યાં બેઠું હોય છે, એને એમ થાય એને હાજરી આપી દીધી, પણ તમે સદગુરુમાં બેઠા છો ઈ એને ખબર નથી. આને કહેવાય કંઠોઠ હલે નહીં, રચના રટે નહીં રામ. રામ અમારા ભજન કરે, મેં કરું આરામ. તમારે કાંઈ કરવાનું નથી, રામ તમારું ભજન કરે. પણ રામને હોપી તો દેવું પડે. રામને હોપીએ તો કામ થાય, નકર થાય નહીં. આપણે હોપવું નથી, એ તો હવે કીધા કરે, પણ હવે થોડુંક આ કરવું પડે. એવું જો થાય તો તકલીફ થવાની છે, કારણ કે મન આપણે હોપી શકતા નથી. આ મનના મતાને આપણે મારવાનું, અને આ મરી ગયું તો કામનું છે, નકર કામનું નથી. એટલે સંતોએ આપણને ખૂબ
અભ્યાસ ઉપર ખૂબ ભાર મૂકવા દીધો, ખબર છે? કારણ કે તો પોતાને જેમ છે સ્થિર પાણી હોય ને, સ્થિર પાણી, એમાં તમારે તળિયું જોવું હોય ને તો જોઈ શકો, પણ ડોળાઈ ગયેલું પાણી હોય તો એમાં તમે તળિયું જોઈ શકો નહીં. એમ આપણું જીવન ડોળાયેલું છે એટલે આપણને અંદર હું પડ્યું છે એ દેખાતું નથી. જો જીવન સ્થિર થાય, સ્થિરતામાં આવશે તો આપણને જે આપણી અંદર પડ્યું છે ને એ આપણને દેખાય, અને દેખાય ને તો એનાથી આપણે છૂટા પડશું, નકર છૂટા પડશું નહીં. એટલે જોવાનું છે એને, આપણે આપણી અંદર હું પડ્યું છે. આપણને એમ થાય કે આ ક્રોધી છે, એટલે ક્રોધી છો તો તમે જ છો ને બીજું કોઈ છે? લોભી છે, ગમે એવા છો એ તમે જ છો ને કોઈ બહારનું કોઈ છે? આપણે જ છીએ. જેવા છીએ એવા આપણે સ્વીકારવાના છે, અને એવા સ્વીકારશું ને તો આપણું જીવન પાછું વળશે, નકર વળશે નહીં. આપણે ફરિયાદ કર્યા કરી, ક્રોધ જાતો નથી, ક્રોધ જાતો નથી, પણ જોઈ તો લ્યો ક્યાંથી ઊભો થયો. આ લોભ જાતો નથી, લોભ જાતો નથી, મોહ જાતો નથી, પણ ક્યાંથી ઊભો થયો એ તો જોઈ લઈએ આપણે. અને તળિયું તો આપણે તપાસવું જોઈએ ને, મૂળ નહીં કાપીએ અને ડાળ્યું ડાળ્યું હોર્યા કરીએ આપણે તો આપણું જીવન સુગંધિત થઈ જાય. આપણે પાંદડા હોરીએ છીએ, ડાળ્યું ને હોરીએ છીએ, પણ મૂળમાં જતા નથી. મૂળમાં જવું હોય પહેલા જોવું પડે, ક્રોધ મને ઉભો થયો ક્યાંથી ઉભો થયો? મન કોઈ કટુ વચન આવ્યું અને એ કટુ વચન મારા હૃદયમાં લાગી ગયું એટલે ક્રોધ ઉભો થયો, બરોબર છે? એ કટુ વચન આવ્યું ત્યારે જો તમારી જાગૃતિ હોય કે ભાઈ આગળ આવવાનો છે તો એ પહેલા જાગી જવાય. ઘરની અંદર આપણે કામ કરતા હોય કોઈ વસ્તુ ફૂટી જાય, એમ કેમ ફૂટી જાય? બીજું કેમ ફૂટતું નથી? આ તૂટી ગયા છે કેટલું આપણે બોલી જાય, પણ આપણને ખબર નથી કે એકવાર તૂટી ગયું પછી સાજું થવાનું નથી. એ શબ્દો દ્વારા આપણે જીવનને વ્યર્થ કરી નાખીએ. એના દ્વારા એ ક્રોધ આવે છે આપણા જીવનમાં, અને ક્રોધમાં કેટલાય માણસો આત્મહત્યાઓ કરે છે, અને કોઈના એક શબ્દના કારણે આખું જીવન આપણે બરબાદ કરી નાખીએ છીએ. પણ ક્યારે આપણે વિચાર નથી કરતા કે આપણી અંદર ક્યાંથી ક્રોધ આવે. બીજાને તો આવવું હોય તો આવે, ન આવવું હોય કાંઈ નહીં, પણ સદગુરુ બાળકો એ પોતાનો વિચાર કરે ને કે આ લોભ મને ક્યાંથી આવ્યો, આ મોહ મને કેમ ઉભો થયો. આ બધું આપણે વિચાર કરવાની. ક્યારે દેખાય? સ્થિરતામાં આવીએ તો. પાણી ડોળાયેલું હોય નહીં તો આપણું જીવન ડોળાયેલું છે. એટલે ધીરે ધીરે સ્થિરતામાં લાવવાનું, પોતાની અંદર લાવવાનું. ક્યાં લાવવાનું? પોતાની અંદર. પોતાને મૂકીને ક્યાંય જવાનું નથી. આપણે ગમે એવા પાણીમાં નાવા પડ્યા હોય પણ દોરડું બાંધીને પડ્યા હોય તો કાંઈ વાંધો નથી. આપણે દોરડું બાંધીને પડવાનું, ગમે એ કાર્ય કરવાનું, છતાં એનું જે નિશાન છે સદગુરુ છે આપણો, એ સદગુરુ જે નિશાન આપ્યું છે એ નિશાનને ચૂકવાનું નહીં. આ નિશાન ઉપર જો આપણી સુરતા આવે ને તો આપણું કામ થાય એવું છે. સવારમાં જાગીએ અને સવારમાં જાગીને આપણે વિચાર કરીએ કે મારે દ્રષ્ટા ભાવે બધું જોયા જ કરવું છે, ક્યાંય કૂદી પડવું નથી. સવારમાં જાગીને વિચાર આ કરવાનો, મારે દ્રષ્ટા ભાવે બધું જોયા કરવું છે, ક્યાંય કૂદી પડવું નથી. બરોબર? ધીરે ધીરે અભ્યાસ કરશો ને તો એક સમય એવો આવશે કે તમારી અંદર કોઈ આવશે નહીં, તમારી અંદર કોઈ કૂદી નહીં પડે, કારણ કે આપણે કૂદી પડીએ છીએ, કોઈ આપણી અંદર નથી કૂદી પડતું. આ દ્રષ્ટા પુરુષને અંદર કેળવવાનો છે, આ દ્રષ્ટા ભાવ કેળવવાનો છે. આ દ્રષ્ટા ભાવ જો પોતે કેળવીએ ને આપણે તો ધીરે ધીરે આપણને ખબર પડશે હાથે કરીને હું મારા જીવનને બરબાદ કરતો તો હકીકત કોઈ મને દુખી કરે એવું નથી. આપણે સવારથી વિચાર જ કરવાનો, બસ જોયા કરવું, ક્યાંય કૂદવું નથી. ગમે એવું બને જોવું છે, કૂદવાનું નથી. જો આવું આપણે નક્કી કરશું ને તો ધીરે ધીરે આપણું જીવન અંદર આવશે, પોતાની અંદર આવશે. અને આવો દ્રષ્ટા પુરુષ પોતાની અંદર બેઠો છે, એ પ્રગટ થાય પછી જોયા કરશે. એ સાક્ષી છે તમારો, અને સાક્ષી છે ને એ બધું જાણે છે. આપણે કોઠીમાં કરીને પાપ કરીએ ને તો એ જાણે છે, કારણ કે અંતર્યામીથી નથી અજાણ્યું, દાખે દેવ દયાળુ. બરોબર? અંતર્યામી ભીતરમાં બેઠો, એ બધું જાણે છે. આપણે જ કૂદી પડ્યા હોય છતાં દોષ આપણે બીજાને આપીએ છીએ. પણ આપણે ક્યારેય વિચાર કર્યો કે આપણે નહીં કૂદીએ તો શું થશે? ગમે એટલું ઊંધું વળી જાય તોય કાંઈ વાંધો નથી. ઊંધું વળી ગયું કઈ તમારું નહોતું. આપણે ઊંધું વળી જાય તો આપણને એમ થાય કે મારું હતું ને ભાઈ, આ મારા પ્રણાનો દાવો છે ને એટલે આપણે કૂદી પડીએ છીએ. હકીકત આપણું નથી. ગમે એટલું ઊંધું વળી જાય, શરૂઆત કરવાની, બીજું ગમે એવું થઈ જાય, ગમે પણ એની અંદર તમે ડગો નહીં તો પરમાત્મા તમારો બાવડી ચાલે, નકર ચાલે નહીં. આપણે શું કરીએ? હોય બાપલ્યામાં જીવન પસાર થઈ જાય છે. આપણું જીવન આનંદિત રાખવાનું, બરોબર છે? નિત્ય આપણે કોઈ પણ ને મળ્યા હોય તો એક આનંદથી, ખાલી તમે હસતા મોઢે કોકને મળો ને ત્યાં ઘણાના તો
એમનામ ઘણા ખરા ટેન્શનો વયા જાય, ઘણાના દુઃખ એમનામ દૂર થઈ જાય, પણ આપણે હોય બાપલિયામાંથી જીવન બહાર આવતું નથી. આને બહાર લાવવું હોય તો એક સદગુરુને ભીતરમાં પ્રગટ કરી અને પોતે પોતાની સાથે રહેવાનું છે. જો આવું જીવન આપણને જીવતા આવડી જાય તો કઈ વાંધો નથી. આપણા જીવનમાં ફેરફાર નથી થતો એનું કારણ એક જ છે કે આપણે ક્યારેય આપણી ઉપર લેતા નથી. આપણે આપણો દોષ ક્યારેય જોતા નથી. આપણે બીજાના દોષ જોઈએ છીએ, આપણા દોષ જોતા નથી. આપણે આપણું દર્શન કરતા નથી, આપણે આપણને સાંભળતા નથી. આ બધું ભેગું થયું છે ને એના કારણે આપણને આપણો અભ્યાસ લાગતો નથી. આપણને જગતનો અભ્યાસ સહેજે સહેજે લાગે છે. એનું કારણ શું હશે? જન્મો જન્માંતરથી જગતનો જ અભ્યાસ કર્યો છે, આપણો કર્યો નથી. આપણો અભ્યાસ નથી લાગતો એનું કારણ એ જ છે કે આપણે જન્મો જન્માંતરથી બીજાના ઘરમાં જ રોકાણ છે, આપણા ઘરમાં નથી. આપણે પોતે પોતાના ઘરમાં આવવાનું, બીજાના ઘરના રોકાણો બધા છોડી દેવાના. આ જગતની અંદર કોઈને તમારો સાથ આપવો હોય તો આપે, ન આપવો હોય તો કાંઈ નહીં. નરસિંહ મહેતા નાગરી નાતે નાથ બારો મૂક્યો ને તોય નરસિંહ મહેતાએ ભીતરમાંથી કીધું હતું, છૂટી જંજાળ સુકે બચશું શ્રી ગોપાળ. બરોબર છે? પરમાત્માએ તમારા અન્નદાણા લખ્યા, જગતે લખ્યા નથી. જેને પરમાત્માનો ડર આવી ગયો, જેને પરમાત્મા જેનો સાઈ થઈ ગયો, પરમાત્મા જેનો મિત્ર થઈ ગયો અને જેને પરમાત્મામાં જીવન આવી ગયું, એને પછી જગતની પરવા ન રહે. જગતને જે કરવું હોય એ કરે, પણ છતાં એ ડગે. આ જે મહાપુરુષો થયા એને જીવનમાં જુઓ તમે, જ્યાં સુધી જીવે ને ત્યાં સુધી જગતે કોઈ એને હારા નથી કીધા. અને તમને હારા કે એની હાટું તમારે ભજન કરવું છે? તમને ક્યારેય કોઈ હારા નહીં કહે. તમે જો એવું માનતા હો કે અમે ભજન કરીએ છીએ જગત અમને હારા કે અમે આવું આવું કરી નાખ્યું, તો ઈ વાત ખોટી છે. તમારા પૂરતું સીમિત છે, જગતને એની હારે કાંઈ લેવા દેવા નથી. આપણે જગત રીઝવવા માટે ભજન કરીએ છીએ. જગત નથી રીઝવવાનો, આત્મા રીઝી જવો જોઈએ. બરોબર છે? અંતરથી આત્મામાં એમ થવું જોઈએ કે હું જે જીવું છું એ પરફેક્ટ જીવું છું, હું જે રહું છું બરોબર એ પરફેક્ટ રહું છું, મારાથી કોઈનું દિલ દુખાતું નથી, હું જે છું એ બરાબર છું. આવું પોતાને સાબિતી મળવી પડે. આપણે બીજા પાસે સાબિતી માંગીએ, બરોબર છે, અમે આવા છીએ ને અમે આવા છો. ના ના, આપણે ઉપરથી કલર કર્યો છે. જો એક સારો વરસાદ આવી જાય તો આ કલર ઢોળાઈ જાય એવું છે, સહેજમાં. કારણ કે ઉપરથી આપણે ઓલું પાર્લરમાં જઈને જે મેકઅપ કર્યો ને મેકઅપ કર્યો છે. જો ભીતરમાં રંગ લાગ્યો હોય તો જાય નહીં, ગમે એવી પરિસ્થિતિ થાય તોય ન જાય. બરોબર છે? મૂળદાસ ની વાત લઈએ આપણે કે સંત મૂળદાસ ને અમરેલીની બજારમાં ખાડાનો હાર પહેરાયો, બરોબર છે, ગધેડા ઉપર ફેરવા. તો મૂળદાસ અંદરથી વિચાર કરે, આમ હું અમરેલી ક્યારે જોતી, આમ હું અમરેલી ક્યારે જોતા, ગધેડાને કારણે મને આખું અમરેલી જોવા મળ્યું. એક ખાહડું લેવાનું વેત નહોતો. આ લોકોએ હવે 5 વર્ષ સુધી ખાહડું ન લેવું પડે એવું કરી દીધું. જો આ તાકાત હોય ને તો ભજન થાય, નકર ન થાય. આપણે તો ઓલે ગોળે ભજન વિશે કઈક બોલ્યા એટલે આપણે કોકને પાડી દી. એટલે એ બોલે અજ્ઞાની જીવ છે. તમે તો જ્ઞાની છો, તમને તો તમારી ખબર છે, તમને તમારી ખબર છે તમે શું કરો છો. તમારે કોઈ સાબિતી દેવાની, સર્ટિફિકેટ દેવાનું નથી. બરોબર છે? હવે આપણે જગતના સર્ટિફિકેટ ઉપર જ જીવીએ છીએ. તમારાથી કે મંડળ બહુ સારું, બધા શાંત હોય, બધા બેઠા હોય, બરોબર છે, તમારા મંડળની અંદર બહુ મજા આવે, બહુ આનંદ આવે, એટલે આપણે ફૂલાઈ ગયો. બરોબર છે? પણ ભીતરની અંદર કેટલો ડખો પડ્યો છે એ જોયો. બરોબર છે? આ જયારે દેખાય ત્યારે હાચું. કોઈ પડદો જીવનમાં હોવો જોઈએ નહીં. પડદા વગરનું જીવન કેવું? આપણે ક્યાંક ને ક્યાંક પડદા નાખ્યા જ કરીએ છીએ. એમાં ધાર્મિક વ્યક્તિ વધારે પડદા નાખે, જગત નથી નાખતું, ધાર્મિક વ્યક્તિ વધારે નાખે. આ પડદામાં જીવન રોકાણું છે. આ પડદા તો તૂટી જવા જોઈએ. બરોબર? જેવું છે એવું જીવન કેવું હોય? ધણીના દરબારમાં જેમ છે એમ હાજર થવું. બરોબર છે? ધણીના દરબારમાં જેમ છે એમ હાજર થવું એટલે જેવા છે ને એવું પ્રગટ થવું. ઉપરથી કલર ચડાવવાનો નહીં, નકર આ કલર ક્યારે રોળાઈ જાય એ ખબર રહે નહીં. આવો ભીતરમાં જો રંગ લાગી જાય અને આ રંગ છે ને તો ગુરુ મહારાજ, આપણે ગુરુ મહારાજને રીઝવવાના છે. આ ઈશ્વર મહારાજની મહેનત એળે ન જાય. બરોબર છે? એના માટેની રાત દિવસની મહેનત છે. કારણ કે એને જે મહેનત કરી છે એ મહેનતને આપણે સાર્થક કરવાની છે.
જ્યાં સુધી ગુરુ મહારાજ હતા ત્યાં સુધી આપણું જીવન એનું નહોતું. આ તન મન ને ધન આપણે આપ્યું ને, આ દેહ ટકે ત્યાં સુધી, આ દેહ ટકે ને ત્યાં સુધીનો આપણે પટ્ટે લખાવીને આવ્યા છીએ. શું કર્યું છે? લખાવ્યું છે. આપણે પટ્ટે લખાવ્યું છે. આપણે ઓલી 100 વર્ષના પટ્ટે જમીન મળે ને એમ આ જીવન પટ્ટે લઈ લીધું છે ગુરુ મહારાજે. હવે જીવન એનું છે અને એનું માનીને આપણે જીવવાનું છે. અને એનું માનશું તો ભાર નહીં લાગે, નકર ભાર લાગશે. આપણું જ્યારે જ્યારે માન્યું છે ત્યારે ભાર લાગશે. એટલે ખૂબ ભજન કરજો, ખૂબ સત્સંગ કરજો. જ્યારે સમય મળે ને ત્યારે સત્સંગી મળવું, બીજા કોઈ ન. જ્યારે સમય મળે ને ત્યારે કોઈ પણ સત્સંગીને મળવું. આપણા જીવનની અંદર બીજું કાંઈ ન હોવું જોઈએ. આપણને ક્યારે આપણો ગુરુ ભાઈલો મળે, ક્યારે આપણને કોઈ એવો સંત પુરુષ મળે, અને ક્યારે આપણા જીવનની અંદર કાંઈક બે એવા શબ્દો કહી દે કે આપણું જીવન જાગે. નકર બીજે આપણે ક્યાંક જાવું ને તો આ જીવન રોળાતા વાર લાગશે નહીં. આવો ગુરુનો મહિમા છે. અને જે કાંઈ કરવાનું છે એ પોતાને જ કરવાનું છે. કોઈ બીજો ભજન કરશે અને આપણે એનું ઓલું કરશું તેવું કાંઈ નથી. બરોબર? જેણે જે કર્યું છે એ જ પામવાના છે. સદગુરુ મહારાજ